આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 17। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રહ્મન, આગળ કહેલો જે વિધિ રોગાદિક આપત્તિવાળા જનોએ પોતાની શક્તિ પ્રમાણે કરવો, અને જે શક્તિમાન હોય તેમણે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે પણ દેશકાળાદિકને અનુસારે પ્રયત્નપૂર્વક કરવો। જળ ન હોય ને મળમૂત્રનો ત્યાગ કર્યો હોય તો જ્યારે જળ મળે ત્યારે શૌચ વિધિ કરી વસ્ત્રે સહિત સ્નાન કરવું। જળ વગરના જંગલમાં રાત્રે અને ચોર તથા વાઘના ભયથી એકાંત પ્રદેશમાં તેમજ માર્ગમાં પણ જળ વિના મળમૂત્ર ત્યાગ કરે છતાં હાથમાં સાથે રહેલા કોઈ પણ પદાર્થો દૂષિત થતા નથી। હે વિપ્ર, આ શૌચવિધિ પ્રયત્નપૂર્વક આચરવો, કારણ કે દ્વિજાતિ પુરુષોને શૌચરૂપી આચરણના મૂળ કહેલા છે, અને તે વિના તો તેમની સંધ્યા વંદનાદિક સર્વે ક્રિયા નિષ્ફળ જાય છે। તે શૌચ એટલે બહાર અને અંદર એમ બંને પ્રકારની પવિત્રતા કહેલી છે। તેમાં માટી અને જળથી બાહ્ય પવિત્રતા થાય છે, અને કામાદિ દોષોનો ત્યાગ કરી ભાવ શુદ્ધિ રાખવાથી આંતર પવિત્રતા થાય છે। જો અંદરની પવિત્રતા ન હોય તો કેવળ બાહ્ય પવિત્રતાથી મનુષ્ય શુદ્ધ ગણાતો નથી। તેથી જે દ્વિજાતિ પુરુષો બંને પ્રકારની પવિત્રતા રાખે તેને જ શુદ્ધ કહેલો છે। હે વિપ્ર, પરસ્ત્રી અને પરદ્રવ્યમાં લોભાયેલા પ્રાણીઓના દ્રોહ કરવામાં આસક્ત અને ન બોલવા યોગ્ય શબ્દો બોલતા મનુષ્યને માટીનો ઢગલો કે સમગ્ર નદીના જળથી કરેલા શૌચ વિધિનું પણ શું ફળ છે? કાની જ નહીં। માટે અંદરની પવિત્રતાની પ્રથમ જરૂર છે। પ્રતિદિન મુખ શુદ્ધિને અર્થે બહાર તેમજ અંદર સૂક્ષ્મ જંતુ રહિત અને કનિષ્ઠિકા આંગળીના અગ્રભાગ સમાન સ્થૂળ કાષ્ઠથી દંત ધાવન કરવું। બ્રાહ્મણોને માટે દાંતણ લીલું અને 12 આંગળ લાંબુ કહેલું છે। ક્ષત્રિયાદિકને અનુક્રમે એક આંગળ ટૂંકું દાંતણ કરવાનું જાણવું। પડવો, અમાસ, છઠ્ય, એકાદશી આદિક વ્રત કે સૂર્યની સંક્રાંતિ ને દિવસે કાષ્ઠનું દાંતણ ન કરવું। કાષ્ઠનું દાંતણ ન મળે તો તે દિવસે અને નિષેધના દિવસે જળના 12 કોગળા કરી દંત શુદ્ધિ કરવી। જે દ્વિજ કોગળા કરવા સમયે તર્જની આંગળીથી દાંત ઘસે તે મૂઢાત્મા પુરુષને પાપકર્મ લાગે છે। માટે કોગળા કરતી વેળાએ મુખમાં તર્જની આંગળી ઘસવી નહીં। હે વિપ્ર, સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, દેવતાનું પૂજન, વૈશ્વદેવ, અતિથિ સત્કાર અને પિતૃઓનું તર્પણ આ 9 પ્રતિ દિવસ કરવાના અવશ્ય કર્મો છે। તે જે દ્વિજાતિ પુરુષો નથી કરતા તેને ચાંડાલ જાણવા। તેમાં પ્રથમ પ્રાતઃકાળનું સ્નાન ઉત્સાહ મેધા ધારણયુક્ત બુદ્ધિ, સૌભાગ્ય, સૌંદર્ય, સંપત્તિ અને મનની પ્રસન્નતા વધારનારું હોવાથી શ્રેષ્ઠ કહેલું છે। પ્રાતઃકાળનું સ્નાન પાપ, દરિદ્રતા, ગ્લાનિ, અપવિત્રતા અને ખરાબ સ્વપ્નને હરે છે, મનને સંતોષ આપે છે અને શરીરને પુષ્ટ કરે છે। જેમાં ઘણાક જીવજંતુ હોય એવા જળાશયમાં અને નિમ્ન અને નીચ જાતિના જનોથી સેવાયેલા જળાશયમાં આપતકાળ હોવા છતાં પણ સ્નાન શૌચાદિક ક્રિયા ન કરવી। તેમજ નીચ જાતિના જનોના વૃક્ષો અને લીંપેલા સ્થળોનો દ્વિજાતિ પુરુષોએ નિવાસ કરવા માટે ક્યારેય પણ ઉપયોગ ન કરવો। અન્ન, નિવાસ સ્થાન અને જળ જેમના હોય તેમની જાતિ આદિકની પૂછપરછ કર્યા વિના ક્યારેય પણ સ્વીકારવા નહીં। હે વિપ્ર, સંધ્યા વંદન કર્યા વિનાનો બ્રાહ્મણ અપવિત્ર અને સર્વ કર્મોમાં અયોગ્ય ગણાય છે। તે જે કાની પુણ્ય કર્મો કરે
તે કર્મો તેને ફળદાયી થતા નથી. તેમજ પ્રતિદિન જપ યજ્ઞ અવશ્ય કરવો, કારણ કે બીજા વિધિ યજ્ઞ, પાક યજ્ઞ આદિક સર્વે યજ્ઞો જપ યજ્ઞના 16મા ભાગમાં પણ આવતા નથી. વળી જે દ્વિજ ધન કમાવાની આસક્તિમાં અગ્નિ આધાન કર્મ કરતો નથી, તેમજ પ્રાતઃ સાયં હોમ કરતો નથી, તે નરકમાં જાય છે. અને જે દ્વિજાતિ પુરુષ વેદ અને તેના અંગો જે શિક્ષાદિક, મહાભારત તથા ભાગવતાદિક પુરાણ તથા શ્રી હરિના સ્તોત્રનો પ્રતિદિન યથાશક્તિ પાઠ કરતો નથી, તેને બ્રહ્મઘાતી કહેલો છે. હે વિપ્ર, દ્વિજાતિ પુરુષ નિત્ય જગન્નાથ શ્રી વાસુદેવ ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરતો નથી, તે મરીને ગધેડાના જન્મને પામે છે. પછી ભૂંડની યોનિમાં જન્મ ધરે છે. તેમજ દ્વિજાતિ એવા ગૃહસ્થ પુરુષે અન્નની શુદ્ધિને અર્થે મધ્યાહ્ન સમયે કરવા યોગ્ય વૈશ્વદેવ અર્થાત પંચમહાયજ્ઞોનું અનુષ્ઠાન પોતે જાતે કરવું, અને સાંજે તેમની પત્નીએ તૈયાર કરેલા અન્નથી મંત્રરહિત બલિ અર્પણ કરવો. અને જે વૈશ્વદેવ કર્યા વિના ભોજન કરે તે આ લોકમાં અન્નરહિત થાય છે. અને એ અધર્મી મરણ પછી કાગડાની યોનિને પામે છે. કોદરા, અડદ, વાલ, ચણા અને તેલમાં પકાવેલું અન્ન તથા મીઠું નાંખેલું અન્ન વૈશ્વદેવ કર્મમાં છોડી દેવું. હે વિપ્ર, હોમ કરવાથી ગૃહસ્થના પાપ નાશ પામે છે. સ્વાધ્યાય કરવાથી શાંતિ પ્રાપ્ત થાય છે. ભગવાનની પૂજા કરવાથી તેઓને મનોવાંછિત દિવ્યલોક પ્રાપ્ત થાય છે. વૈશ્વદેવને અંતે કોઈ અન્નાર્થી આવે તો પાત્ર અપાત્રનો વિચાર કર્યા વિના અન્ન આપવું, કારણ કે ચાંડાળ કે કૂતરાને આપેલું અન્ન પણ નિષ્ફળ જતું નથી. જે દ્વિજાતિ પુરુષો જળરૂપી અંજલિથી પિતૃઓનું તર્પણ કરતો નથી, તેનું રુધિર પ્રતિદિન પિતૃઓ પીએ છે, તેને દુઃખ થાય છે. હે વિપ્ર, જો ગૃહસ્થ પુરુષો ભોજન પહેલા જ પુરાણ સાંભળે તો માત્ર શ્લોક સાંભળે અને અર્થે સહિત પુરાણ સાંભળવાની ઈચ્છા હોય તો પ્રતિદિન ભોજન કર્યા પછી બપોરના સમયે અથવા રાત્રિના સમયે સાંભળે. આવા ગૃહસ્થે પ્રતિદિન ભગવાનની ભક્તિપરાયણ અને ધર્મપરાયણ સંતોનો સમાગમ પોતાને જેવો અવકાશ મળે તેને અનુસારે કરવો, કારણ કે પોતાના કલ્યાણને ઉપયોગી બુદ્ધિ તે સંતના સમાગમથી જ પ્રાપ્ત થાય, તેમાં કાની પણ સંદેહ નથી. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ દ્વિજાતિ પુરુષોના આહ્નિક વિધિના નિરૂપણ નામે 17મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.